જય સ્વામિનારાયણ, કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ ભગવાન, કેમ છો દયાળુ? આજે ભગવાને સરસ હાર પહેર્યા છે. સારું છે ને? મજામાં છો ને? બધાના દેશકાળ સારા કરજો, બધાના સંકલ્પો પૂરા કરજો અને અમારા સબસ્ક્રાઈબરના, અમારા વ્યૂઝના, જે મારા વિડીયો જોવે છે તેમના અષાઢી બીજના દિવસે હાર પહેરાવાના હતા, પણ અમે અધિવેશનમાં ગયા હતા એટલે માફ કરજો, હું તમને પહેરાવી ના શીખી. તો આજના દિવસે મેં પહેરાવ્યા, તો બધા અમારા સબસ્ક્રાઈબરને આશીર્વાદ આપજો હો ને દયાળુ. અષાઢી બીજના દિવસે મારા હાર પહેરાવા હતા કે તે દિવસે છે ને ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે આપણા ઇન્ડિયામાં. આપણે શું કહેવાય, શ્રી કૃષ્ણ ભગવાને તે દિવસે વાવણી કરી હતી. તો પોતે એટલે શ્રી કૃષ્ણ ભગવાન, સુભદ્રા અને બળદેવજી એટલે કે તેના ભાઈ અને બહેન સાથે પોતે જાય છે ને વાવણી કરે છે. ને તે દિવસ છે અષાઢી, મોટી અષાઢી બીજ કહેવામાં આવે છે. તે દિવસે અષાઢી બીજ છે ને તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વાવણી કરે છે. અને આ દિવસે છે ને, આ દિવસે ફણગાવેલા મગનો પ્રસાદ આપે છે. ને શિવપુરીમાં પણ, આપણે જગન્નાથપુરીમાં પણ મોટી રથયાત્રા નીકળે છે. ને અષાઢી બીજના દિવસે મોટી રથયાત્રા નીકળે છે. ને જગન્નાથપુરીમાં પણ રથયાત્રા નીકળે છે, અમદાવાદમાં પણ નીકળે છે. ને આપણે અમારી સૌરાષ્ટ્ર બાજુ છે ને તે દિવસે કૃષ્ણ ભગવાન વાવણી કરવા નીકળે છે. ને કહેવત છે કે તે દિવસે છે ને વરસાદ આવે ને આવે જ બીજના દિવસે. તો તે દિવસ મોટો દિવસ હતો ને તે દિવસે હું છે ને મંદિરે અધિવેશનમાં ગઈ હતી. તો હાર નહોતી પહેરાવી શકી ને ટાઈમ નહોતો તો બનાવી નહોતી શકી, તો માફ કરજો. જય સ્વામિનારાયણ તુલસીજી, જય સ્વામિનારાયણ. ચાલો ભગવાનના ચરણોમાં પ્રાર્થના, માફ કરજો દયાળુ. તો ચાલો આની સાથે છે ને મેં હારનો પણ વિડીયો બનાવ્યો છે. ગઈકાલે મેં હાર બનાવ્યા હતા, તો એ વિડીયો પણ મેં બનાવ્યો છે. તો તમે પ્લીઝ એ વિડીયો પણ આની સાથે હું શેર કરવાની છું, તો તમે જોઈ લેજો. ને પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક પણ કરી દેજો. જય સ્વામિનારાયણ. હું આજે છે ને ઠાકોરજીના હાર બનાવું છું, મારા ઘરના ઠાકોરજી છે ને તેના માટે. તો દોરો જો મેં આવી રીતે પોરવી લીધો. આવી રીતે પહેલાં છે ને આવી રીતે પોરવી ને નીચે ગાંઠ વાળી લેવાની ને માપી લેવાનું કે તમારા ઠાકોરજી કેવડા છે. પણ મારા ઠાકોરજી નાના છે તો મેં જો આવી રીતે દોરો પોરવી લીધો ને પહેલાં છે ને આવી રીતે જો આવી રીતે ગોળ પોરવી લીધો ને નીચે ગાંઠ વાળી લીધી. એ પણ તમને હમણાં બતાવું ને હું માપ પણ કરું છું ઠાકોરજીનો. ગળાથી પગ સુધી મેં માપ કરેલો મારા ઠાકોરજીનો. એવી રીતે માપ કરી લેવાનો એટલે છે ને તમને પોરવામાં છે ને તકલીફ ના થાય. ને એવું હોય તો તમને જો પહેલી વખત તમે હાર બનાવતા હોય તો દોરો મોટો રાખવાનો, ને પછી એવું હોય તો પછી દોરાને કાપી લેવાનો. તો આવી રીતે જો મેં છે ને નીચે ગાંઠ વાળી લીધી. થોડી છે ને 2 ગાંઠ વાળો ને તો ફૂલ નીકળે નહીં, પણ મારી પાસે જાડો દોરો હતો ને એટલે મેં ગાંઠ એક જ વાળી. જો મેં હવે ગાંઠ વાળું છું ને પછી છે ને ફૂલને પોરવીશ. જો મેં 2 સર કરી છે, ફૂલની લાઈન કરી છે 2, તમને દેખાય છે. તમારે ડિઝાઇનના ફૂલ હોય તો આવી રીતે તમારે પોરવાના. જો ને છે ને ફૂલ હોય ને, અને આ સોય છે ને હું ઇન્ડિયાથી લાવી, મોટી સોય, એટલે છે ને અનુકૂળ પડે પોરવામાં. અને જો ફૂલ હોય ને તેને નીચેથી વચ્ચેના ભાગમાં છે ને સોય લઈ જવાની, અને જે દાંડલી હોય ને ત્યાં પોરવાની. કેમ કે ફૂલ તમારું તૂટી ના જાય. ને 2 આંગળી ને અંગૂઠાને એકદમ ફૂલને થોડું છે ને પ્રેસ કરવાનું, એટલે છે ને તૂટી ના જાય ફૂલ. એટલા માટે આવી રીતે ધીરેકથી છે ને થોડું લૂઝ રાખવાનું, એટલે છે ને ફૂલ છે ને તૂટી ના જાય. ને તમારે છે ને
સરખી રીતે પોરવાય એટલા માટે. બીજું ફૂલ પણ આવી રીતે મેં જો કરી લીધું. ને એમાં એવું છે કે તમે લટકણ ઢીલું રાખો ને તો વધારે સારું, કે એ છે ને લુકમાં છે ને બહુ મસ્ત દેખાય ભગવાનને જ્યારે તમે હાર પહેરાવો ને ત્યારે. ને ટાઈટ રાખવું હોય તો થોડું શું કહેવાય દોરાને ખેંચી લેવાનું. અને જો એવું હોય તો કે તમારે લટકણ મોટું કરવું તો દાંડલી એની હોય ને એ મોટી રાખવાની. ને તમારે શું કહેવાય લટકણ તમને એવું લાગે કે ના મારે એટલું બધું લૂઝ નથી રાખવું તો દાંડલી કાપી નાખવાની. તો મેં જો આવી રીતે 3 ફૂલ પોરવી લીધા. ને હવે છે ને હું જે દોરો છે ને એ છે ને જે સોયમાં જે મેં દોરો પોરવેલો ને એના 2 ભાગ કરીશ. એટલે હું છે ને હવે તેને કટ કરી લઈશ. જો આવી રીતે જ્યાં આપણે સોયની બાજુમાં જે મેં આવી રીતે છે ને મેં કટ કરી લીધું. ને એના હવે દોરાના 2 ભાગ કરી લેવાના. એટલે જો લટકણ થઈ ગયું ને હવે છે ને બીજા જે આવી રીતે એક કરીને સર પોરવાની. જો મેં 2 સર કરી છે, દોરાના 2 ભાગ કર્યા, એ ધ્યાન રાખજો. ને પછી છે ને 2 ભાગ કરી ને એક દોરામાં પહેલાં એક સર પોરવાની ને પછી બીજા દોરામાં બીજી સર પોરવાની. ને ધ્યાન રાખવાનું કે તમારે જેવા કલર હોય ને એ સામસામાં એવા જ કલર ના ફૂલને મૂકવાના. એટલે છે ને એની ડિઝાઇન સરસ આવે. ને જો મેં છે ને કટ કરી લીધી, થોડી છે ને વધારે એની દાંડલી હતી ને ફૂલની એટલા માટે. ને હવે છે ને હું એક કરીને સર પોરવી લઈશ. જેવી રીતે મેં 2 ભાગ કરી લીધા. ને આજે છે ને દોરો થોડો જાડો હતો એટલે છે એને સોયમાં પોરવાતો નહોતો. પછી છે ને મેં ભીના હાથે કરી ને દોરો સોયમાં પોરવો. ને પ્લીઝ તમારે છે ને ઠાકોરજીને જો તમે ફૂલના હાર કરતા હોય ને, ઇવન ગમે ત્યાં તમે ફૂલના હાર કરતા હોય પણ તમારે છે ને થૂક નહીં અડાડવાનું દોરાને, એ ધ્યાન રાખવાનું. જો મેં છે ને પાણીવાળો દોરો કરી લીધો ને તો તરત જ સોયમાં દોરો પોરવાઈ ગયો. ને દોરાને પણ મેં પાણીવાળો ભીનો કરી લીધો એટલે છે ને ફૂલ પણ તરત જ લસરી જાય અને સારી રીતે પોરવી શકો તમે. હવે છે ને હું પહેલી સર પોરવાની ચાલુ કરીશ. ને ફૂલ છે ને આમ સીધું રાખવાનું, જે દાંડલી હોય ને એની નીચે રાખવાની. જો આવી રીતે છે ને દાંડલી મોટી હતી તો મેં કે જરાક કાપી લઉં. એટલે મોટી રાખવી તો તમારી ઈચ્છા, તમારે મોટી રાખવી તો રાખી શકો. પણ છે ને શું કહેવાય સારું પણ દેખાય, પણ તમારી ઈચ્છા પ્રમાણે તમારે કરવાના હાર. તમને કેવું અનુકૂળ પડે, તમને કેવા ભગવાનને પહેરાવા છે હાર, એવી રીતે તમારે પોરવાના. જો આવી રીતે મેં છે ને 3 ફૂલ છે ને વ્હાઈટ પોરવી લીધા, પછી એક પીળું ફૂલ પોરવી લીધું ને પછી ફરીથી વ્હાઈટ ફૂલ હું પોરવીશ. ને ફરીથી છે ને મારી પાસે ગુલાબી હતા પર્પલ કલરના ફૂલ, તો એ 3 પોરવા. ને પેલા હારમાં જેમ છે ને એવી રીતે જ મેં આ હારમાં પોરવી લીધા. એ પહેલેથી છે ને ડિઝાઇન નક્કી કરી લેવાની, એટલે તમને તરત જ છે ને પછી મિસ્ટેક ના થાય ને તરત જ તમે પોરવી શકો. જો આવી રીતે છે ને હું ચેક કરતી હતી કે ફૂલ બરાબર છે ને બધા, કે અમુક ફૂલ ઘટ્યા હતા ને આ પર્પલ છે ને એ ફૂલ ઓછા હતા ને પીળા ફૂલ પણ ઓછા હતા, કે મેં ઓલરેડી ભગવાનને છે ને ધરાવી દીધા હતા એટલા માટે. ચાલો હવે હું આ સર પૂરી કરીશ ને બીજી સર પોરવી લઉં ને પછી તમને હું બતાવીશ કે હાર કેવા બન્યા છે. ને તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક પણ કરજો ને કોમેન્ટ પણ કરજો. પ્લીઝ તમે લોકો પણ બનાવજો હાર ને ભગવાનને અર્પણ કરજો. ને આ જ કરવા જેવું છે, ભક્તિ કરીને ભગવાનને રાજી કરવાના. ને જો હવે છે ને હાર બની ગયા છે, એટલા મસ્ત બન્યા છે. તો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો. થેન્ક યુ.